टाइगर जेवू कवर आव्યું है हाँ ये बीजी गाड़ी है ओला कैसे फूल चालू छे। हेलो मित्रों तो आपणे આવી ગયા ઘરે જોબ ઉપરથી અહીં પડી ગયા આજે દીદીને ઘરે ગયા એટલે બહુ લેટ થઈ ગયો આવવામાં લેટ થઈ ગયો એટલે મેં કીધું આજે હે ને એક પ્રોગ્રામ કરી નાખી મેગી ભાતનો એટલે મેગી ભાત બનાવશું અને એની પહેલાં કોફી પીશું હમણાં મલ્હારભાઈ આવતો જઈશે એને મારી મમ્મી આવે તો છે બહાર છે શેરીમાં અંધારું છે શેરીમાં અને હમણાં મલ્હારભાઈ આવે જ છે એને ચડી હૂકીએ જો ચડી હૂકી દીધી છે આપણે કરી દીધું ડેઈલીનું જેમ પીસી ચાલુ હોય જ આપણું પીસી જોઈ લો પીસી ચાલુ જ હોય આપણું અને ચાલુ જ રાખવાનું ભાઈ આપણે ચાલુ રાખવા જ લીધું હે હમણાં કંઈક શીખશું એમાં ગેમ રમશું મન હોય તો ગેમ રમવાની બાકી કાંઈ નહીં બાકી એમને ચાલુ રહેવા દેવાનું બાકી થયું અને આજે મોબાઈલનું નવું કવર લેવા ગયા હતા એટલે કવરે લઈ આવ્યા નવું મારું અને આનું બેયનું આના મોબાઈલના કવરે બહુ જોરદાર આવ્યું હોય આ જોવો કવરે આવી ગયું મસ્તનું એનો વિવોનો ફોન હે કવર આવી ગયું મસ્તનું અને મારું મેં લીધું હે એ અત્યારે હું તમને દેખાડું આ જોવો મારું ટાઈગર જેવું કવર આવ્યું હોય મસ્તનું મલ્હારભાઈ આવી ગયો મલ્હાર પર બહાર જ લાગે છે મલ્હાર એ બહાર જ લાગે છે હમણાં આવવો જ જોઈએ કેટલી વાર છે દુકાને ગયા લાગે છે દુકાને ગયા છે દૂધ લેવા દુકાને ગઈ છે ઈશા તો હમણાં આવશે તો અહીંથી બારી જ દેખાતું હોય છે જો અહીંથી બારી પાસે દુકાન છે એ બાજુ અહીં મચ્છર ન આવે એના માટે જારી લગાડેલી છે અહીંયા દુકાન હા અહીંયા જ ઊભા લાગે છે હા અહીંયા જ ઊભા લાગે દુકાને દુકાનવાળા બેન રમાડતા હોય મલ્હારને એટલે મલ્હારને એ ત્યાં જ ઊભા હોય આખો દી તો ન્યાનો ન્યા જ હોય આમ તો એક રીતે છોકરા જીનકા હોય એટલે છોકરાઓને તો ત્યાં જ ગમે પછી છોકરું ગમે એવડું હોય નાનું હોય હાવ નાનું હોય કે 2-5 મહિનાનું એટલે એને તો ત્યાં જ ગમશે તો અત્યારે મેગી ભાતનો પ્રોગ્રામ કરી નાખ્યો અહીં તમે જુઓ કુકર બધું લેવાઈ ગયું મેગીના પડીકા આવી ગયા આ મેગીના પડીકા આવી ગયા એપી મેગી છે એટલે મેગી ભાત ખાસું આજે એ પણ દેખાડીશ તમને હું અને જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને ઘંટડીનું બટન દબાવતા ભૂલતા નહીં તો આપણે વ્લોગ કન્ટિન્યુ રાખશું હાલો તો મલ્હાર આવી ગયો આ તમે જોવો મલ્હાર અત્યારે કોફીને જો પડીકાને ખાઈએ અને ખારો થઈને જો આવી રીતના નીચે નાખી દઈએ તો હવે આ ખારો થાય છે તો શું કરવું આપણે હાલ હરખો પકડ હરખો જો અત્યારે મને અવરું પડે લે લઈ એના અત્યારે તારી પાસે જાય ખાલી ભાઈ મમ્મીને દઈ દે લાડુ વાળો અરે તારી અરે જો અહીંયા જો આવી ગઈ જોઈ કેમ હાલા હા કીધા ટાટા દાદો ગડો રે બોલ જોગલી દાદો ગડુડુ લાવા કાટ નાખ બસ એના તો ઈ જ કરવું હોય રમવું જ હોય એટલે એ આવી ગયો અહીંયા કોફી બનવાનું ચાલુ થઈ ગયું જો હમણાં કોફી બનાવીને પીએ કંઈક એનર્જી ડ્રિંક જેવું લાગે કોફી પીએ એટલે થોડીક આખો દીધો કંઈ પીતા ના હોય કંઈ વ્યસન નથી એટલે કંઈ પીતા તો ના હોય એટલે સાંજે આવીને છે ને કોફી કરવાનું નાનું આવી ચાલુ થઈ ગયું રોવાનું એટલે કોફી પીવાનું ચાલુ રાખશું આપણે એમને અરે તારી ગઈટા પાછું ગઈટા એ બોલા હા મજા આવી હા ભાઈ ઓહ ભાઈ એલા તો તારી ગાડી આવી ભાઈ ગાડી આવી હા બીજી ગાડી આવી હા તો તારી પાસે 4 વ્હીલર નો ઢગલો હાલા ભાઈ 4 વ્હીલર ઢગલો હે એ ભાઈ 4 વ્હીલર નો ઢગલો હે સીધું બસ મોઢામાં જ નાખું આ તારી લારું ખરી ગઈ હા લારું ખરી ગઈ ભાઈ
એ દડો ગયો એલા અલા અલા તારી તો દડો ગયો હાલે 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 હા ભાઈ દડો વયો ગયો દડો વયો ગયો ભાઈ આ ગુલગુલાટી ખાતો એ બાવ કેટલો બાવ એ તારી તો એ બાવ એ બાવ એ બાવ કેટલો બાવ કેટલો બાવ કઈ હું જોઈ રહ્યા છે ને દાંત કાઢે છે ને ખબર પડી ગઈ કેમેરો બેમેરો કંઈક ચાલુ લગાવો જો આખો ફૈરા રાખશે હવે આમને આમ જો જોઈ લે જોઈ લે હાલો આપણે કોફી બની ગઈ છે તમે જુઓ ગેસે ફૂલ ચાલુ જ છે આ કોફી બનાવવા રાખે જોઈ લે હા જો બસ હવે તો રેકડા જેવી બનાવી નાખી હા ઉકળવા તો દઉં મલાર હલો મલાર ભાઈ જાય નાની ઘરે ઉવા એ તારી જો ટાટા કરી દેવાનું હાલો ટાટા કરી દે ભાઈ ટાટા કરી દે હાલો જો જાય હાલો જાય જો હાલો આપણે અહીં થઈ ગઈ છે તૈયારી મેગી પડી મેગી મસાલો પીડ્યો હોય કુકરે સજાવેલું જ છે હમણાં ગેસનો બાટલો ચાલુ કરીને બહાટી આપણે એટલે મેગી ભાત ચાલુ થઈ જાય આપણા મેગી ભાત ખાશું આજે ટેસ્ટ એ થોડોક તમે કોઈ દિવસ વેસ્ટ ન કરી તો કરજો ઘરે બનાવીને મેગી ભાત કઈ રીતના બનાવવાનો હોય એ પછી હું આગળના બ્લોગમાં મૂકીશ અત્યારે તો ખાલી ભૂખ લાગી છે એટલે થોડીક વાર સ્પીડમાં કામ કરાવવું છે એટલે બ્લોગ થોડો પડતો નહીં બને નડતો બનાવે છે એ રીતનું થાય અત્યારે જો ખાણી લઈને બેસી ગયા છે હબા બાટી બોલાવે છે હબો બાટી બોલાવીને જલ્દી ખાઈ લે તો સારું કહેવાય હવે બહુ ભૂખ લાગી ભાઈ મેગી ભાતમાં તો નહીં હે જો મરચા બરચા નહીં સારી જો ખાંડની મને થઈ ગઈ છે મજા આવી હા આપણું નવું કવર હે હા કેમ હે બાકી નવું કવર થઈ ગયું છે બધું રેડી તમે જુઓ છો મસાલાના ડબલા ખુલી ગયા છે અત્યારે ભાત બધું આવી ગયું જોઈ લ્યો તમે અહીં કુકરે આવી ગયું એ સાહેબ બનાવવાનું ચાલુ કરી દીધું હે જલ્દી બની જાય તારો આ તેલની બહેણીઓ જો ઉડવા માંડી ફરી બર્યું જોઈ લો હજાવીને જ રહી ગઈ જો તેલની બહેણી કહી લે હાલો તેલ લેવું હોય તો હાલો કોક તેલ લેવા આવવું હોય હાલો હમણાં સડસડાટી બોલવા મનશે હા કુકર હે આપણું તારી કુકરમાં શું નાખ્યું કુકરમાં ગરમ મસાલો અને જીરું ગરમ મસાલો અને જીરું નાખી દીધું તો હવે જલ્દી રેડી થાય તો સારું બાપા બહુ ભૂખ લાગી છે એટલે ખાઈ લઈ મેગી ભાત મેં કીધું આજે બપોરે જ ફોન કરી કીધું મેં આજે મેગી ભાત બનાવવા મેં બહુ ખાવાની ઈચ્છા થઈ ટેસ્ટ મસ્ત લાગે તમે લોકો પણ ક્યારેક ટ્રાય કરજો મેગી ભાતનો બહુ સરસ બને એટલા માટે હાલો તેલના નાખ્યા પાવર હાલો આ ગયો મસાલો આદુ લસણની પેસ્ટ તેલના સન્નાટા બોલવા માંડશે છે ભાઈ થોડી વારમાં આદુ લસણ પેસ્ટ ટમેટા અત્યારે ભાડાનું મકાન છે એટલે આમાં કંઈ રહોડું છે નહીં ઉપર છે પણ ઉપરથી હવે ઘડીક તેને કોણ ચડાવ ઉતાર કે પડી બળી જાય તો એટલે અત્યારે નીચે જ એડજસ્ટમેન્ટ કર્યું અને ભાડા મકાનમાં કંઈક તો એડજસ્ટમેન્ટ કરવું પડે આજે નાખ્યા હવે બટાકા ડુંગળી બધી આના નાખી દીધા બટાકા ડુંગળી હમણાં ભાતનો વારો ક્યારે આવશે આજે અમે દીદીના ઘરે ગયા હતા એટલે બહુ લેટ થઈ ગયું હતું એટલે મોડા ઘરે પહોંચ્યા 8 વાગે તો ઘરે પહોંચ્યા એટલે
અને મેં કીધું હવે તો બપોરનું જ કહી દીધું હતું કે મેગી ભાત ખાવા, એટલે અમારો ફિક્સ જ પ્લાન હતો. એટલે મેં આને કીધું હાલો દીદીને ઘરે આટો મારતા આવી. દીદી અહીંયા જ રહી રાજકોટના, એટલે ભાઈ આટો મારતા આવ્યા દીદીને ઘરે. ત્યાં દીદી કામ કરતા હતા, એટલે પણ ત્યાં કલાક એક બેહીને આવતા રહ્યા. આમ આપણે ફિક્સ જ હતો મેગી ભાતનો. હાલો મેગી મસાલો ગયો ભાઈ અંદર. હવે બનાવવાનું કરી દીધું ચાલુ. હાલો જોઈ લેજો. હાલો મેગીનો વારો આવી ગયો. અત્યારમાં નાખી દેવાની. મસાલો સે ચડી જાય, પાણી નાખી પછી નાખવાનું. મેગી મસાલો નહીં નાખવાનો. હા, મેગીનો આમાં મેગી મસાલો નહીં નાખવાનો. હવે એ કંઈક છે, હવે આમાં મેગી મસાલો જ નહીં નાખવાનો. ખાલી મેગીના 2 પડીકા નાખી દેવાનો. મેગી મસાલો સાઈડમાં કાઢીને રાખી દેવાનો. એમાં ભેગો આવશે પણ એ તમારે સાઈડમાં કાઢીને રાખી દેવાનો. બીજો મેગી મસાલો નાખવાનો. અને બીજો જે યલો કલરનું જે પડીકું આવે ને મેગી મસાલાનો અલગથી, એ તમારે લઈને અને પછી નાખવાનું. એને ભેગું જે આવે ને એમાં એને તમારે નહીં નાખવાનું. એમાં કંઈક ટેસ્ટ ફરી જાય છે, એવું કંઈક થાય આમાં. વળી પછી તમે કંઈક ભૂખ લાગી ગઈ અને હા વગર ટેસ્ટ વગરનું થાય તો તમને ન ભાવે એમ. એટલે એ મેગી મસાલો નહીં નાખવાનો. બીજું અલગથી પીળા કલરનો આવે ને પડીકીમાં, એ લઈને તમારે ખાવાનું નાખવાનું. જો આ મેગી મસાલો નાખવાનો. હવે ઉફાણો આવે પછી ભાત નાખી દેવાનું, કુકર કરી દેવાનું બંધ. હાલો હવે આ ભાત નાખવાનો વારો આવ્યો છે, તો આ ભાત નાખી દીધા. એટલે હમણાં થોડીક વારમાં મેગી ભાત રેડી. અને સાઈડમાં તમારે કંઈક ખાવું જ બનાવી લેવાનું. આમાં સંભારો બંભારો. હા તો ખાલી મેગી ભાત જ થાય. જે રોટલી બોટલી ને એવું બધું ખાવું હોય તો તમે બનાવી શકો. ઘણી બધી વસ્તુ ભાઈ બને, પણ શીખો એટલું ઓછું છે અત્યારે, સમજ્યા? હા no, આ મેગી ભાત રેડી ને હવે થોડીક વાર રંધાવા દેવાનો. હવે એમાં લાગશે વાર થોડીક વાર રંધાવા દેવાનું. સીટીઓ થવાની થઈ ગઈ ચાલુ. આમાં હમણાં પડવા માંડશે સીટીઓ હબાહબી. હમણાં 4-5 સીટીમાં મેગી ભાત રેડી. ડમરા જેવું પેટ થઈ જાય ખાઈ ખાઈ. આ પડી ગઈ સીટી. હાલો આપણે મેગી ભાત રેડી છે ભાઈ. હાલો તો આપણે મેગી ભાત થઈ ગયા રેડી બની. તમને દેખાડું. આ જો આપણે મેગી ભાત થઈ ગયા રેડી. ટાકડા જેવા થઈ ગયા મસ્તના. હવે રોટલી ને પાપડ ને બધું બનાવશે. બનાવીને પછી ખાવાનું ચાલુ. થોડું સીધે સીધું ખાવાનું ચાલુ કરી દે હું. અને આપણે દેખાણ આરીસામાં કવર નવું લીધું એટલે થોડું દેખાડી દે. ટાઈમ 9:30 થઈ ગયો. જમવાનું નથી બન્યું. હા હજી જમવાનું નથી બન્યું. એટલે થોડુંક મેગીનો વિડીયો ઉતારી મસ્ત લાગશે થોડુંક. અને બધાને રેસીપી ન જોઈએ તો શીખાઈ જાય છે. અને પીસી પણ ક્યારનું ચાલુ છે. અહીંયા પીસી ચાલુ થઈ ગયું, ક્યારનું ચાલુ છે. એ જો આમને બંધ પડ્યું રહે ને એટલે ઓટોમેટિક આની સિસ્ટમ કેવી કે સ્ક્રીન ઓટોમેટિક આમ બંધ થઈ જાય. પછી અહીંયા તમે કીબોર્ડમાંથી ગમે તે એક સ્વિચ દબો ને એટલે ઓટોમેટિક જો આ રીતનું આવી જાય. સીધું જો સ્ક્રીન ચાલુ થઈ જાય છે. આ મારું પીસી છે જોવું અંદર મસ્ત હે પીસી. સારું આવી ગયું. અત્યારે પંખો બંધ રાખ્યો હોય, ગરમી થાય છે થોડીક, પણ શું કરવું. આને જતો પાપડ છે કે જો બાકી કેમ પાપડ ના રહી આપણા મેગી ભાત.